ઓર સંઘ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગ છોટાઉદેપુરથી વડોદરા હાઈવે સિહોદ ગામ પાસે ભારજ નદી પર બનાવેલ ડાયવર્ઝન બંધ। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રજાની સાવચેતીને ધ્યાનમાં રાખીને હાલ પૂરતું ડાયવર્ઝન બંધ કરવામાં આવ્યું। આજ રોજ પાવીજતપુરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની યાદીમાં જણાવ્યા અનુસાર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વધુ પાણીની આવક થતાં ભારજ બ્રિજ ઉપર પાણી ઓવરટોપિંગ થવાની શક્યતા રહેલી છે, જેને ધ્યાને લઈ છોટાઉદેપુરથી વડોદરાને જોડતો મુખ્ય માર્ગ હાઈવે પર સિહોદ ગામ પાસે આવેલ ભારજ નદી બ્રિજ પરનો ડાયવર્ઝન તાત્કાલિક અસરથી હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે। આ રસ્તાની વૈકલ્પિક માર્ગ તરીકે બોડેલીથી મોડાસર ચોકડી, રંગલી ચોકડી, રતનપુર, પાવીજતપુર થઈ જઈ શકાશે।